વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારથી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી સુલતાન હાજી હસનલ બોલકિયાના આમંત્રણ પર 3 અને 4 સપ્ટેમ્બરે બંને દેશોના દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બને એ માટે આ દેશોની મુલાકાતે છે. આ દરમિયાન ભારત અને બ્રુનેઈ વચ્ચે રાજદ્વારી સંબંધોની શરૂઆતના પણ 40 વર્ષ પૂર્ણ થયા છે. સિક્કિમ કરતાં નાના દેશ બ્રુનેઈના સુલતાન પાસે 300 ફરારી અને 500 જેટલી લક્ઝુરિયસ રોલ્સ રોય કારનો કાફલો છે. વડાપ્રધાન મોદીની મુલાકાત વખતે સુરક્ષા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમના કાફલામાં સુલતાનની 2 BMW 7 સિરીઝ બુલેટપ્રૂફ કાર સાથે સ્થાનિક બિઝનેસમેન અંકિત પટેલની મિસાઇલ પ્રૂફ કારનો પણ સમાવેશ કરાયો હતો. સુરક્ષાના કારણસર 2 દિવસ પહેલા બ્રુનેઈ સરકારે તેમની આ કાર લઈ લીધી હતી. બાદમાં વડાપ્રધાન મોદીની 1 દિવસની મુલાકાતમાં 2 બુલેટપ્રૂફ કાર સાથે આ ગુજરાતી બિઝનેસમેનની કાર સહિત 3 કાર સામેલ કરાઈ હતી. મૂળ મહેસાણાના વતની અને હાલ બ્રુનેઈમાં રહેતા અંકિત પટેલ છેલ્લા 10 વર્ષથી ઓક્સિજન પ્લાન્ટ અને ફૂડ પ્રોસેસિંગનો બિઝનેસ કરે છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા તેમણે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી બ્રુનેઈની મુલાકાત વખતે સરકારી અધિકારીનો મારી કાર માટે ફોન આવ્યો ત્યારે હું આશ્ચર્યમાં મુકાયો હતો. ત્યાર પછી મારી રૂબરૂ મુલાકાત લઈને આ કાર માંગવામાં આવી હતી.